26,500 મારા જ ગૂગલ પે. વાહ. તો અત્યારે છે ને એવડે ફોન જ નથી. શું ભણેલા છો તમે? તમે ભણેલા નહીં, સોરી. બરાબર. હા 9 પાસ. તો હા, તો એટલે એમાં 10 તમારો વાંક નથી, એમાં તમારો, કારણ કે તમારું ભણતર ઓછું છે એટલે તમને ઉલ્લુ બનાવી ગયો આપી. હા જી, નમસ્કાર. નમસ્કાર, બાપુ બોલે ગયા એપિસોડ. બાપુ બોલે કે એપિસોડ ચાલુ છે. હા બાપુ, ભાવેશ ગોયલ બોલું, ખંભાતથી. જી બોલો ને ભાવેશભાઈ. હવે મારે છે ને 10માની પરીક્ષા આપવાની હતી. ખંભાત, તો ખંભાત એક એટલે active ખંભાત, પરીક્ષા. ખંભાત એટલે તમે 10માની. મારા મતદાર થયા તમે. હા મતદાર સાથે આપણે જી. લાલ દરવાજા મળ્યા બી હતા ને. જી જી, બોલો બોલો. પડાયા હતા. અને મારી વાઈફે બી પડાયા હતા તમારે. વાહ, બોલો બોલો. હવે એમાં છે ને મેં 10માની પરીક્ષા માટે એક ફેસબુક પરથી નંબર લીધો હતો. તો એણે મને એવું કીધું હતું કે ભાઈ તમે 15,000 રૂપિયા 10માની પરીક્ષાના થશે ને અમારા માણસ આઈને તમને લખાઈ જશે. તો અમે 15,000 7,500 પહેલા ભર્યા. પછી ઘડીએ ફોન કરે કે ભાઈ બીજા 1,000 નાખો તો તમને પેલી ટિકિટ મળે, હોલ ટિકિટ મળે. આમ તેમ એવી રીતે કરીને ટોટલ અમે 26,500 નાખ્યા હતા. 26,500 મારા જ ગૂગલ પે. વાહ. તો અત્યારે છે ને એવડે ફોન જ નથી ઉપાડતો. બરાબર. અને ખાલી ફેસબુક પરથી નંબર આપ્યો તો છે નંબર, એનો નંબર છે, એનો નંબર. હા નંબર છે જ બાપુ. કઈનો છે આ ભાઈ? એ એવું કહે છે કે રાજકોટ નો છું કે છે, એવું કહે છે, પણ એવું કશું છે જ આપો નહીં. નંબર, આપો નંબર, આપો એનો નંબર આપો. હા 9880. હા 9880. હા 35990. એક મિનિટ, હા ચાલુ રાખજો. હા 35 990. તમે જે વ્યક્તિને કોલ કરી રહ્યા છો આવા લોકોના ફોનમાં તો મારું નામ સેવ હશે આપી રહ્યા. એટલે. કૃપા કરી થોડા. હેલો. હા બાપુ. ઉઠાવતો નહીં, ચાલુ રાખજો, ફરી લગાવો. હા નંબર આપણે સેવ કરી રાખીએ છીએ અને આ વિશે પણ આપણે બહુ મસ્ત કામ કરશું. તમે જે. હાલો. હા બાપુ. એ ફોન નહીં ઉઠાવતો, પણ તમે યાર કેટલું ભણેલા છો તમે? તમે ભણેલા નહીં, સોરી. બરાબર. હા 9 પાસ. તો હા, તો એમાં તમારો વાંક નથી, એમાં તમારો, કારણ કે તમારું ભણતર ઓછું છે એટલે તમને ઉલ્લુ બનાવી ગયો આપી. હા પણ યાર આવું, મતલબ આવું હોય યાર કે ભાઈ પૈસા આપો નહીં, માણસ લખાઈ જાય ને આ બધું યાર. એ બધું પછી મને ખ્યાલ આવ્યો બાપુ કે આ ફ્રોડ કરી ગયો. એક્ઝામ આપવા ગયા હતા તમે? પરીક્ષા આપવા ગયા હતા? ના કશું આવ્યું જ નથી. એને હોલ ટિકિટ નથી મોકલાઈ કે નહીં કશું. બોલો તમારું, મેં એને કીધું ખરું. તમારું ફોર્મ ક્યાં ભર્યું? 5 દિવસ બાકી છે, તું કઈક આ ફોર્મ. ભાઈ ગુજરાતના લોકો ધ્યાન આપજો, આવા કિસ્સાઓ છે માર્કેટમાં. કોઈ આવી વાતોમાં ના આવતા. આવી કોઈ જગ્યાઓ નથી કે તમે જ્યાં 25,000 રૂપિયા આપી દો અને તમારા વતી કોઈ લખવા જતું રહે ને, મતલબ આ બધા ઉલ્લુ બનાવવાવાળા જે લોકો છે એનાથી સાવચેત રહો, નહીતર તમારા પૈસા જતા રહેશે. અને આપણે આ નંબર પર આપણે ઓપરેશન કરશું, ચિંતા ના કરતા, બરાબર? હા હા ખરા કિસ્સા આવી રહ્યા છે. હાલો. હાલો. હા હા મેબતજી બાપુ. હા જી. હાજી સાહેબ, મારા ધોળકામાં પોપટની હું રહું છું. મારે એક મકાનનો કબજો કરી લીધો છે, પણ હવે એમાં મારા વેરો ભરું છું મારા નામનો. એમાં 2 તિરાડ પાડી ને મીટર લેવાનું કર્યું સાહેબ, મારે શું કરવું? કોણ મીટર લેવાનું? કબજો કરી લીધો છે. કોણ મીટર લેવાનું કે છે? જે મારો કબજો કરી લીધો છે ને મકાનમાં એને. એની ખાલી કરાવો ને, મકાન ખાલી કરાવી દો ને. મેં કેસ કર્યો છે કોર્ટમાં, દિવાન કરો. કેસ જવાબ નથી આપતા મને. અને કાલ હું અરજી દઈ આવી નગરપાલિકામાં, જી બોર્ડમાં, અને મારા વેરામાં 2 ભાગ પાડ્યા છે. અને કઈ રીતે ભાગ? હું વેરા હું ભરું છું?
તમે એક વખત રૂબરૂ આવી જાઓ, બરાબર? તમારા હા. પેપર્સ લઈને હું જોઈ લઉં, હે ને? હા સારું સારું. હાલો, મેપતસિંહ બાબુ, હાજી. જય માતાજી. નવસારી જિલ્લો, ખેરગામ તાલુકો. નવસારી જિલ્લો. હા, નવસારી જિલ્લો, ખેરગામ તાલુકો, નદી ગામ. બોલો ને. હવે એક અમારી અહીં ગટર હતી, બરાબર છે? હવે એ છે ને કાકાએ એક નવું ઘર બનાવ્યું ગયા વર્ષે, તો એમને આંગણું પુરાણ કર્યું એટલે ગટર પૂરી નાખી હાથે. બરાબર. હવે એ ગટર દ્વારા પાછી ખોદવામાં આવી હતી, પણ એ કાકાએ પાછી પૂરી નાખી. અત્યારે ગન્નાળા પાસ કર્યા છે, ગન્નાળા પંચાયતમાં આવી ગયા છે. હવે સરપંચ દ્વારા પૂછવામાં આવ્યું કે અમે ગન્નાળું નાખવાના છે, તો એ કાકા ના પાડે છે. બરાબર. રોડ છે આપણો ગામડાનો, તો રોડ માર્જિનમાં આવે તો સરપંચે પૂછવું જરૂરી? સરપંચની જવાબદારી આવે પડે. હા, જવાબદારી આવે એ બરાબર છે, પણ રોડ માર્જિન પૂછવું જરૂરી ઘર માલિકને? એટલે એનું જે આપણે માર્જિન છોડવાનું એ છોડી દેવાનું આવે, બીજું શું? હા સર, રોડ છે ને, રોડ એનાથી એક ઇંચ બી જગ્યા છોડી નથી. એમણે પથ્થરનો માછડો કરે છે ને એવું કરી દીધું છોડવું જ પડે. છે. રોડ થી 2 ફૂટ ઉચકી લીધું છે. ગટર માટે છોડવું જ પડે ને, પૂરા. એનો રસ્તો છોડવો પડે ગટરનો. હા, એ જ તો છે, પણ એ પૂરવા નથી. હવે ગટર કૂદવા નથી દેતા. તમારા સરપંચને ગટર જો નહીં કૂદે તો અમારા ઘરથી જે નીકળવાનું હોય સરપંચને ને, લેખિત ઘૂંટણસમાં પાણી ભરાઈ જાય છે ત્યાં. સરપંચને લેખિત રજૂઆત આપો. શું કહ્યું? સરપંચને લેખિતમાં રજૂઆત આપી તમે? લેખિતમાં ઠરાવ પણ થઈ ગયો છે પંચાયતમાં. તો શું કે છે? પંચાયતમાં ઠરાવ થઈ ગયો છે કે ગન્નાળા પાસ બી થઈ ગયા ને ગન્નાળા આવીને પડેલા પણ છે ત્યાં. એ એજન્ટ જે તે એજન્સીને કામ પણ સોંપી દીધું છે એમણે. બરાબર. પણ એ કાકા નાખવા નથી દેતા એમ. આજે તમારા સરપંચને મળો રૂબરૂ, એમને એવું કહો. સરપંચને આજે રૂબરૂ મળો તમે. સર, સરપંચ સાહેબે કહી દીધું છે કે મારાથી કઈ ના થાય, તમે જ્યાં આગળ જવું હોય ત્યાં જવું એમ કીધું છે. નંબર આપો ને સરપંચનો. હેલો, સરપંચનો નંબર આપો. આઉટ ઓફ બ્રિજ બતાવે છે ને, અત્યારે જ કોલ કર્યો અમને મેં. અચ્છા, આઉટ ઓફ બ્રિજ બતાવો છો. તો ટીડીઓ સાહેબ ને પણ મળ્યો છું મેં, મૌખિક જ રજૂઆત કરી છે. લેખિતમાં ટીડીઓ ને આપો, બરાબર? હા. એક કોપી મને વોટ્સએપ કરજો અને નકલ રવાના મહીપતસિંહ ચૌહાણ એવું લખજો, બરાબર? શું? નકલ રવાના મહીપતસિંહ ચૌહાણ. મહીપતસિંહ ચૌહાણ, ઓકે, લવાલ ગામ. શું અઘરું છે, ઘણી બધી સમસ્યાઓ છે, અઢળક સમસ્યાઓ છે. સમસ્યાઓને પહોંચી વળવા માટે લોકો બહુ ઓછા છે. પણ તમને હું કહીશ કે ચોક્કસ તમે જો થોડા કાયદાના જાણકાર છો તો તમે પણ તમારા વિસ્તારના આસપાસના લોકોની મદદ કરી શકો છો. અને બાપુ બોલેગા એપિસોડ ખાલી એટલા માટે બનાવ્યો છે, જેટલા બી જરૂરિયાતમંદ લોકો છે, જે લોકોને કાયદાનું નોલેજ નથી અથવા બીજી કોઈ બાબતની અંદર સમસ્યાઓ છે, જ્યાં પોતાને એકલો ફીલ કરે છે, એવા લોકો માટે ખાસ બાપુ બોલેગા એપિસોડ છે. તો તમને કેવો એપિસોડ લાગ્યો છે એ ચોક્કસ કોમેન્ટ કરતા રહેજો. ખાસ આ વિડીયોને વધુમાં વધુ લોકો સુધી શેર કરજો, વધુ લોકો સુધી પહોંચાડજો અને કોમેન્ટ અચૂક કરતા રહેજો કે બાપુ બોલેગા તમને જોવાની મજા આવે છે, કંઈ જાણવા મળે છે, કંઈ શીખવા મળે છે, ચોક્કસથી જણાવતા રહેજો. તો બાપુ બોલેગા એપિસોડ નંબર 116 અહીંયા સમાપ્ત કરીએ છીએ. આવતીકાલે મળશું બાપુ બોલેગા એપિસોડ નંબર 117 ની અંદર. ત્યાં સુધી મને આપશો રજા. જય હિન્દ.